સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। 10 સુધીની શરૂઆત કરીશું એક બ્રેકિંગ ન્યૂઝથી કે જ્યાં ભાવનગરમાં બગદાણા કેસમાં જયરાજ આહિર જેલ હવાલે। એસઆઈટીએ જયરાજ આહિરને મહુવા કોર્ટમાં રજૂ કર્યો હતો। એસઆઈટીએ જયરાજના વધુ રિમાન્ડ ન માંગતા જેલ હવાલે કરવામાં આવ્યો। જયરાજ આહિરને ભાવનગર જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે તે બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા। નવનીત બાલદિયા પર હુમલાના કેસમાં શનિવારે એસઆઈટીએ જયરાજ આહિરને પૂછપરછ માટે બીજી વાર બોલાવ્યો હતો। ત્યારબાદ જયરાજ આહિરની ધરપકડ કરાઈ હતી। એસઆઈટીની તપાસ દરમિયાન અન્ય આરોપીઓ તેમજ સાક્ષીઓની પૂછપરછ દરમિયાન જયરાજ આહિરની સંડોવણીના પુરાવા મળ્યા હતા। તેના આધારે શનિવારે ધરપકડ કર્યા બાદ આજ રોજ જયરાજ આહિરને મહુવા કોર્ટમાં હાજર કરાયો। જે એસઆઈટીએ વધુ રિમાન્ડ ન માંગતા મહુવા કોર્ટે જયરાજ આહિરને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો, જેને લઈ જયરાજ આહિરને ભાવનગર જેલ હવાલે કરવામાં આવ્યો છે। સંવાદદાતા અજીત ગઢવી ફોન લાઈન પર। અજીત, જેલ હવાલે હવે જયરાજ આહિરને કરવામાં આવ્યો, પરંતુ સવાલ એ થાય કે કોર્ટમાં જ્યારે આ પ્રકારની સુનાવણી ચાલી રહી હતી, શું દલીલ થઈ હતી, કઈ બાબતે આગળ કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી અને ત્યારબાદ વધુ નિર્ણય? જી, વાત કરવામાં આવે તો સમગ્ર ઘટનાની તમને વાત કરું તો ગઈકાલે જ જયરાજ આહિરને જ્યારે બીજી વાર પૂછપરછ માટે બોલાવવામાં આવેલ ત્યારે જે એસઆઈટીની જે ટીમ છે ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર ની નીચે આખી જે તપાસ ચાલી રહી હતી તે તપાસની અંદર જે એસઆઈટીની ટીમને પૂરેપૂરા એવા પુરાવા મળી ગયા હતા કે જેની અંદર જયરાજ આહિરનું ઇન્વોલ્વમેન્ટ જે સમગ્ર નવનીત બાલદિયાને માર મારવાની જે ઘટના હતી તેની અંદર પુરાવા મળી આવ્યા હતા અને જેને લઈને જયરાજ આહિરની ધરપકડ કરી લેવામાં આવી હતી। ધરપકડ કર્યા બાદ તુરંત સાંજે ભાવનગરની સર્ટી હોસ્પિટલ માટે મેડિકલમાં લઈ જવાય અને ત્યારબાદ આજે મહુવાની જે કોર્ટ છે ત્યાં પણ ભાવનગરની જે એસઆઈટી ટીમની જે રચના થઈ હતી તેના આઈપીએસ અધિકારી સહિત તમામ પીઆઈ સહિત તમામ લોકો જયરાજ આહિરને મહુવા લઈ ગયેલ। ત્યાં દલીલમાં સૌથી મોટો સવાલ તો એક એ થાય છે કે એસઆઈટીની ટીમ દ્વારા જે એમની જે દલીલો થઈ હતી, પરંતુ જે રીતે એવું લોકોને એવી અપેક્ષા હતી કે કદાચ આમના અત્યારે રિમાન્ડ માંગવામાં આવશે 2-3 દિવસ માટેના કે 7 દિવસ માટેના, પરંતુ એસઆઈટીની ટીમ દ્વારા કોઈ પણ પ્રકારની રિમાન્ડની માંગણી કરવામાં ન આવી હતી, જેને લઈને અને એના જે પુરાવા હોય કે માર મારવાની અંદર જયરાજ આહિર નહોતા અને જે મોકલવામાં હતા એવા સહયોગી પુરાવાને લઈને જયરાજ આહિરની રિમાન્ડની માંગણી કરવામાં નહોતી આવી અને જેને લઈને જે નામદાર કોર્ટ છે તેણે તુરંત તેને જેલ હવાલે કરી દેવાનો નિર્ણય આપેલો હતો, જેને લઈને જે મહુવા ગયેલા જે અધિકારીઓ હતા તે તુરંત જયરાજ આહિરને ભાવનગરની જે જિલ્લા જેલ છે ત્યાં લાવેલ અને ત્યાં જિલ્લા જેલની અંદર અત્યારે જેલમાં સોંપણી કરી દેવામાં આવેલ છે। હાલમાં જયરાજ આહિર જે ભાવનગરની જેલમાં છે અને પોલીસે એસઆઈટીની ટીમ છે તેણે આ સમગ્ર ઘટનાની અંદર આમ તો 14માં આરોપી તરીકે આની અટકાયત થઈ છે। અત્યાર સુધી 13 આરોપીની અટકાયત થવામાં આવી છે। આ સમગ્ર ઘટનાની 6 લોકોની પૂછપરછ કરવામાં આવી છે। બિલકુલ આભાર અજીત સમગ્ર માહિતી બદલ। તો હવે રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યો છે અને આવનારા સમયમાં વધુ અપડેટ્સ આવે તેવી શક્યતા। તો બીજી તરફ જયરાજ આહિરની ધરપકડ બાદ નવનીત બાલદિયા કોળી સમાજના આગેવાન અને રાજ્ય સરકારના પ્રધાન પરસોત્તમ સોલંકીને મળ્યા। ગીર સોમનાથમાં ઉનાના દેલવાડા ગામે પરસોત્તમ સોલંકીના નિવાસ સ્થાને નવનીત બાલદિયાએ મુલાકાત કરી। જયરાજ આહિરની ધરપકડ બાદ પરસોત્તમ સોલંકીએ સરકારની સાથે સમાજના આગેવાનોનો પણ આભાર માન્યો હતો અને આગળના સમયમાં એકતા રાખવા માટે કોળી સમાજને અપીલ કરી હતી। તો આ તરફ ગાંધીનગરમાં મોટા